નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં મહીસાગર કલેક્ટરને પાઠવ્યું આવેદન. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વકફ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં તોફાનો ફાટી નીકળ્યા છે. જેમાં હિન્દુઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં મહીસાગર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનોમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, જેને હિન્દુ સંગઠનો દ્વારા સાખી લેવામાં આવશે નહીં. વહેલી તકે હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં દાવાનળ ફાટી નીકળશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. वक्त कानून के विरोध की आड़ में संपूर्ण बंगाल को जिस प्रकार हिंसा की आग में जलाया जा रहा है, हिंदुओं को प्रताड़ित किया जा रहा है, राष्ट्र विरोधी और हिंदू विरोधी तत्वों को निर्बाध रूप से अपने षड्यंत्र को क्रियान्वित करने की खुली छूट दी जा रही है, उससे स्पष्ट लगता है कि बंगाल की स्थिति अत्यंत चिंताजनक है। मुर्शिदाबाद से प्रारंभ हुई यह भीषण हिंसा अब संपूर्ण बंगाल में फैलती हुई दिखाई दे रही है। शासकीय तंत्र दंगाइयों के सामने केवल निष्क्रिय नहीं अपितु कई स्थानों पर